મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પોલીસ વિભાગને લઈને। કોન્સ્ટેબલથી લઈને પીઆઈ સુધીના અનેક કર્મચારીઓ ગૃહ વિભાગની રડાર પર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। કેટલાક કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ અને પીઆઈ પર ગૃહ વિભાગની વોચ છે। વારસાગત મિલકતને તપાસના દાયરામાં ન ગણવા ગૃહ વિભાગની સૂચના। વિભાગમાં જોડાયા બાદ કર્મચારી અને તેમના પરિવારની સંપત્તિને તપાસ કરવામાં આવશે। ભૂતકાળમાં જેમની સામે ભ્રષ્ટાચારની ફરિયાદ, તેમની સામે ખાસ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પ્રામાણિક અધિકારી હેરાન ન થાય તે રીતે તપાસ કરવા આદેશ। પોલીસ વિભાગના અનેક કર્મચારી અને અધિકારી સામે તપાસ ચાલુ છે। ન્યૂઝરૂમથી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ગયા છે। જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, શા માટે જરૂર પડી ગૃહ વિભાગ સાથે સંકળાયેલા કર્મચારી અધિકારીઓની તપાસની? જો ઘણી ફરિયાદો ન માત્ર ગૃહમંત્રી સુધી, ગૃહ રાજ્યમંત્રી સુધી, પરંતુ મુખ્યમંત્રી સુધી પણ પહોંચી હતી કે પોલીસ વિભાગના કેટલાક કર્મચારીઓ છે એની સંપત્તિ, તેમની જે આવક છે તેના કરતાં વધારે છે અને તેનું કારણ ભ્રષ્ટાચાર છે। આવી ફરિયાદો મળતા તાજેતરની અંદર 13 જેટલા લોકોની બદલી કરવામાં આવી અને એ 13 કર્મચારીઓની તપાસ એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ રાયને સોંપવામાં આવી। આ સમાચાર અત્યારે ચર્ચામાં છે, પરંતુ એબીપી અસ્મિતા પાસે જે માહિતી છે એ પ્રમાણે એસએમસી માત્ર પોલીસ વિભાગના 13 કર્મચારીની તપાસ નથી કરતી, પરંતુ તપાસનો આંકડો કર્મચારીઓનો ઘણો જ મોટો છે, જેની અંદર કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈથી લઈ અને છેક પીઆઈ સુધીની રેન્ક ધરાવતા કર્મચારીઓ એસએમસીની તપાસ નીચેથી હાલ પસાર થઈ રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે ગૃહ વિભાગે જે આદેશ આપ્યા છે તેની અંદર 2 બાબતો ખાસ ધ્યાન રાખવાનું કહ્યું છે। એક બાબત એ કે જે પ્રમાણિક કર્મચારી કે અધિકારી છે તેને બિલકુલ કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય આ તપાસની, તેની કાળજી રાખવાની સૂચના આપવામાં આવી છે। બીજી એક સૂચના એ પણ આપવામાં આવી છે કે કોઈ પણ કર્મચારી કે અધિકારી હોય તેની જે વારસાગત મિલકત છે એટલે કે તેના પૂર્વજો પાસેથી તેમને જે મિલકત મળી આવેલી છે તેને આ તપાસના દાયરામાં ન લેવી, તપાસના દાયરાથી બહાર રાખવી। જે તે કર્મચારી કે અધિકારી જ્યારથી પોલીસ વિભાગની અંદર જોડાયા ત્યારથી આજ સુધી ન માત્ર તે કર્મચારી પરંતુ કર્મચારીના જે પરિજન છે તેમની પણ સંપત્તિની તપાસ કરવી। સૌથી પહેલાં એ સંપત્તિ જાહેર કરવામાં આવશે જે તે વ્યક્તિ દ્વારા, ત્યારબાદ તેની ખરાઈ થશે, તેની આવક કરતાં સંપત્તિ કેટલી વધારે છે આ અંગેનો રિપોર્ટ ડીજીપીને આપવાનો રહેશે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે માત્ર 13 કર્મચારીઓ નથી કે જેની સામે તેની સંપત્તિને લઈ અને તપાસ થઈ રહી છે। આ આંકડો ઘણો જ મોટો છે। રેન્કની વાત કરીએ તો કોન્સ્ટેબલથી લઈ અને છેક પીઆઈ સુધીની રેન્ક ધરાવતા પોલીસ વિભાગના કર્મચારી અને અધિકારીઓની તપાસ હાલ ચાલી રહી છે। તપાસના અંતે તેની જે આ સંપત્તિ છે એ માત્ર તેમના પગાર કે તેમના પૂર્વજોએ આપેલી સંપત્તિ છે કે પછી અવૈધ રીતે એટલે કે ભ્રષ્ટાચાર કરી અને તેમણે આ સંપત્તિ ઊભી કરી છે એ રિપોર્ટ ફાઇલ થશે અને રિપોર્ટ ફાઇલ થયા બાદ તેના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે।